સમગ્ર રાજ્યમાં 27 લાખથી વધુ એમએસએમઈ સાથે ગુજરાત દેશની કુલ ઉત્પાદન ક્ષમતામાં 17.2%નું યોગદાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટના કારણે ગુજરાતને ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચરની ઓળખ મળી તથા નવા અને ઉભરતા ક્ષેત્રોની ટેકનોલોજીમાં ગુજરાતે લીડ લીધી છે. હવે વાયબ્રન્ટ સમિટની 2 દાયકાની સફળતાને પ્રાદેશિક સ્તરે એટલે કે VGRCથી લઈને જવાનો અભિનવ વિચાર શ્રી મોદી સાહેબે આપ્યો છે. આ કોન્ફરન્સથી સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે અને આત્મનિર્ભરતા સાકાર થાય તેવી આપણી નેમ છે. ઉત્તર ગુજરાતની આ કોન્ફરન્સમાં રિન્યુએબલ એનર્જી, ડેરી એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ જેવી ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર વિસ્તારની રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં એન્જિનિયરિંગ, સિરામિક ઉદ્યોગ, બ્રાસ પોર્ટ્સ ઉદ્યોગ, ફિશરીઝ અને મરીન પ્રોડક્ટ ફોકસ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં યોજાનારી રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં યોજાનારી આ કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન મોબિલિટી, કેમિકલ્સ, ઈવીના ક્ષેત્રોનો વૈશ્વિક સ્તરે એક્સપ્લોઝરથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ભારત બનાવવાનું ચાલક બળ પણ આ જ વસ્તુ બનવાની છે. બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મોદી સાહેબે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વોકલ ફોર લોકલ નો આપણને સ્વદેશીનો મંત્ર આપ્યો છે. આપણે ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ ડિફેન્સ, મેડિકલ ડિવાઇસ, API ડ્રગ્સ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા સાથે વર્લ્ડ લીડર બનવું છે. આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલના વિઝન સાથે આ દિશામાં સફળ થવામાં રિજિયોનલ એસ્પિરેશન અને ગ્લોબલ એમ્બિશન્સની થીમ સાથે યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે, એમાં કોઈ શંકા નથી.